જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરેરાશનો એક સામાન્ય કોન્સેપ્ટ સમજવાનો છે કે જે પ્રશ્નો આપણને અવારનવાર પરીક્ષામાં જોવા મળતા હોય. તમને એવું કીધું હોય અવયવી અથવા તો ગુણિતોની સરેરાશ કેટલી. દાખલા તરીકે પ્રશ્ન સમજીએ કે ભાઈ 12ના પ્રથમ 5 ગુણિતોની સરેરાશ કેટલી. હવે તમારે એટલું સમજવાનું ભાઈ 12ના અવયવી એટલે 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60. પણ સાહેબ આ બધાનો સરવાળો ભાગ્યા 5 આવું નહીં કરવાનું. તમારે એક લાઈન યાદ રાખવાની કે જ્યારે કોઈ ક્રમિક પદ વચ્ચેનો તફાવત હોય, સરેરાશ મેળવતી વખતે અવલોકનો વચ્ચે જો પદ તફાવત એક સરખો હોય તો વચ્ચે જે આવતું હોય ને એ અવલોકન જ આપણી સરેરાશ આવે. ક્લિયર? પદ તફાવત સરખો હોય તેનો મધ્યસ્થ એ જ આપણો મધ્યક થશે. ઓકે, ચાલો. તો 12ના પ્રથમ 5 ગુણિત, તો વિચારો તો 5 ગુણિતમાં વચ્ચે કયા નંબરનો ગુણિત આવે? તો સાહેબ 1 2 3 4 5. તો 5 માં બરાબર વચ્ચે 3 આવે. તો આની સરેરાશ કેટલી? તો સાહેબ 12 તેરી 36. ક્લિયર? તો સરેરાશ કેટલી આવશે? 36. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 8ના પ્રથમ 10 ગુણિતોની સરેરાશ કેટલી? સાહેબ આમાં વચ્ચે 10 ગુણિત કીધા તો વચ્ચે કોણ આવે? ડાયરેક્ટ નથી ખબર પડતી, કાંઈ વાંધો નહીં. તો 1 થી 10 માં વચ્ચે 5 નંબર ને 6 નંબર આવે. વચ્ચે 5 અને 6 આવે. હવે એવું વિચારો ને, આ બેયની વચ્ચે કોણ આવે? તો સાહેબ આ બેયની વચ્ચે 5.5 આવે. 5 અને 6 ની વચ્ચે 5.5. ઓકે, તો 8 ગુણ્યા 5.5. 8 ગુણ્યા 5.5 નો આવડે તો આમ કરો, 5.5 ના ડબલ 11, 8 ના અડધા 4, 11 ચોક 44. તો આની સરેરાશ કેટલી આવે? 44. ક્લિયર? હવે ત્રીજા નંબરનો પ્રશ્ન એ હું તમારા માટે રાખું છું. આ પ્રશ્નનો જવાબ તમારે મજા આવી હોય ને, રીત સમજાણી હોય તો કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.